નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસની અંદર ખાસ તો પ્રાચીન સમય તરફ જાય છે. પ્રાચીન ઇતિહાસની અંદર એક મહાન સામ્રાજ્ય કહી શકાય કે જે હતું ક્ષક્ષત્રપ કાળ. મિત્રો, આમ તો ક્ષક્ષત્રપ કાળ જે છે કે જેની અંદર ગુજરાતની દ્રષ્ટિએ આપણે એક રાજા ઉપર ખૂબ જ વધારે ફોકસ કરવાનું છે મિત્રો, કે જેનું નામ છે મિત્રો મહાક્ષત્રપ રુદ્રદામન. જી હા મિત્રો, મહાક્ષત્રપ રુદ્રદામનની આપણે આજે આ લેક્ચરની અંદર ચર્ચા કરીએ એ પહેલા ક્ષક્ષત્રપ કાળનું સામ્રાજ્ય ભારત સ્તરે ક્યાં સુધી ફેલાયેલું તો મિત્રો યાદ રાખીએ. આમ તો એવું કહે છે કે ક્ષક્ષત્રપ શક પ્રજા જે છે કે જે આવતી હોય છે મધ્ય એશિયા અથવા તો ઈરાન તરફથી. હવે આ જે પ્રજા ભારતની અંદર આવે છે, ભારતની અંદર વાયવ્ય સીમાએ સિંધ પ્રદેશ, સાથે સાથે ધીરે ધીરે સૌરાષ્ટ્ર, કચ્છ અને આ ઉપરાંત માળવા, ઉજ્જૈન, નાસિક અને અહીંયા મહારાષ્ટ્રનો પણ કેટલોક પોર્શન જે છે કે જે આવરી લેતી હોય છે, તો આટલા પ્રદેશોની અંદર એમનું સામ્રાજ્ય ક્યાંક ફેલાયેલું હતું. તો મિત્રો પહેલા તો આ વસ્તુ માઇન્ડમાં રાખશે કે ક્ષક્ષત્રપ કાળ જે છે એનું સામ્રાજ્ય ભારત સ્તરે આટલા બધા પ્રદેશોમાં હતું, પણ જો આપણે નકશાની અંદર જોઈશું તો ગુજરાત પણ એમાં ક્યાંક સમાવિષ્ટ થઈ જાય છે. તો મિત્રો ગુજરાતના જે પ્રદેશોની અંદર એમનું શાસન છે તો એમના વિશે ખાસ ચર્ચા કરવાની છે, ને એમાં પણ ખાસ મહાક્ષત્રપ રુદ્રદામનની આપણે ચર્ચા કરીએ એ પહેલા ક્ષક્ષત્રપ પ્રજા વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. બેઝિક ઇન્ફોર્મેશનની વાત કરી મિત્રો કે ક્ષત્રપ, ક્ષક અને ક્ષત્રપ આ શબ્દનો પહેલા તો અર્થ મેળવી. મિત્રો જે ક્ષત્રપ શબ્દ માટે પર્ટિક્યુલર એવું કહેવામાં આવે છે કે ક્ષત્રપ શબ્દ ખરેખર ઈરાની ભાષાનો છે. ઈરાની ભાષાનો આ શબ્દ કે જેને આપણે કહીએ છીએ ક્ષત્રપ. હવે આ શબ્દ ખરેખર એક શબ્દ ઉપરથી ઉદ્ભવિત થતો હોય છે કે જેનું નામ છે મિત્રો સાર્થપાવન. શું નામ છે મિત્રો? સાર્થપાવન. ઓકે, આ શબ્દનો મીનિંગ શું થાય તો કે સંસ્કૃતની અંદર એનું મીનિંગ થતો હોય છે ક્ષત્રપ. ને ક્ષત્રપ શબ્દ મોટા ભાગે બે અર્થની અંદર પ્રયોજિત થતો હોય છે. બે અર્થ ક્યાં તો કે એક તો પૃથ્વીપાળ એટલે કે રાજા, એક છે પૃથ્વીપાળ એટલે કે રાજા, અને બીજું પ્રાંતનો સુબો, પ્રાંતનો મુખ્ય વહીવટી અધિકારી. એક એક્ઝામ્પલ સાથે દેશી ભાષામાં આપણે સમજીએ કે ભાઈ માની લ્યો કે આ એક રાજા છે. હવે જે તે રાજાએ એક પ્રદેશ ઉપર આક્રમણ કર્યું, આ પ્રદેશ જીતી લીધો. હવે ખરેખર જે તે રાજાની રાજધાની અહીંયા છે. ભાઈ રાજાની રાજધાની અહીંયા છે, પોતે અહીંયા વહીવટ કરવા માટે જશે? ના, પોતે ત્યાં ડાયરેક્ટલી વહીવટ કરવા માટે નહીં જાય, કારણ કે ડિસ્ટન્સ ખૂબ જ વધારે છે. હવે માની લ્યો કે અહીંયા પણ એક પ્રદેશ જીતો, અહીંયા પણ એક પ્રદેશ જીતો, અહીંયા પણ એક પ્રદેશ જીતો, તો ધીરે ધીરે એનું સામ્રાજ્ય વિસ્તરિત થઈ જતું હોય છે, પણ પોતે દરેક જગ્યાએ વહીવટી કાર્ય કરવા માટે જઈ શકતા નથી. નો ડાઉટ મહિને 15 દિવસે એકાદી વખત ચક્કર મારે, આખી વહીવટી કાર્ય કેવી ચાલે છે એ વસ્તુ જાણી શકે, પણ દરેક જગ્યાએ પોતે વહીવટી જવાબદારી સંપૂર્ણ સંભાળી શકશે નહીં. તો એનો મતલબ એવો થયો કે જે તે રાજા જે છે કે આ પ્રદેશની અંદર અથવા તો આ પ્રદેશની અંદર કે આ પ્રદેશની અંદર અથવા તો આ પ્રદેશની અંદર પોતાના એક વહીવટદારની નિમણૂક કરશે. પોતાના વહીવટદાર કહી શકે, એના ગવર્નર કહી શકો, એના રાજ્યપાલ કહી શકો, અથવા તો એના સુબા, ને અહીંયા એક પર્ટિક્યુલર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો ક્ષત્રપ. તો આ બે વસ્તુ મિત્રો માઇન્ડમાં રાખશી. પહેલા તો ક્ષત્રપ અથવા તો વહીવટદાર, સુબા જે શબ્દ છે એને ખાસ સમજીએ. ઓકે, બે અર્થથી એનો મતલબ એવો થયો કે રાજા માટે ક્ષત્રપ શબ્દનો ઉપયોગ પણ થતો હશે અને એના સુબા, એના વહીવટદાર માટે પણ ક્ષત્રપ શબ્દનો ઉપયોગ થતો, પણ મોટા ભાગે એવું બનતું કે રાજા માટે મહાક્ષત્રપ, આવો શબ્દનો ક્યાંક ઉલ્લેખ થતો. આ વસ્તુ પહેલા માઇન્ડમાં રાખીએ. ઓકે, હવે ભારતની ઇતિહાસની દ્રષ્ટિએ જોવા જાય તો ભારતના ઇતિહાસની દ્રષ્ટિએ ખરેખર ક્ષત્રપ કાળની અંદર તમારા ક્ષક્ષત્રપની અંદર 6 કુળ તમારા અભ્યાસમાં લેવાના થાય. કેટલા કુળ અભ્યાસમાં લેવાના? 6 કુળ. ગુજરાતની અંદર મિત્રો પર્ટિક્યુલર વાત કરી તો ગુજરાતની અંદર એમાંથી 2 કુળ અભ્યાસમાં લેવાના, ને એ 2 કુળમાંનું એક કુળ એટલે કે ક્ષહરાત કુળ અને બીજું છે કાર્દમક કુળ. ક્ષહરાત કુળની અંદર 2 રાજા થઈ ગયા, ભ્રુમક અને નહપાન. અને કાર્દમક કુળની પર્ટિક્યુલર મિત્રો વાત કરીએ તો કાર્દમક કુળની અંદર આપણે અભ્યાસની અંદર ખાસ તો જ્યારે ગુજરાતના ઇતિહાસની અંદર સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરતા હોય તો એ સમયે તમારે ચાષ્ટાનથી શરૂ કરી ને મહાક્ષત્રપ રુદ્રદામનથી લઈને આગળ અનેક રાજાઓને તૈયાર કરવાના થાય. પણ ગુજરાતની દ્રષ્ટિએ મિત્રો તૈયાર કરવા જાય તો સૌથી વધારે ફોકસ કોની ઉપર કરવાનું થાય તો મહાક્ષત્રપ રુદ્રદામન. તેનો મતલબ એવો છે કે ગુજરાતના ઇતિહાસની દ્રષ્ટિએ આપણે ક્ષક્ષત્રપની અંદર આપણે સૌથી વધારે જે મોસ્ટ આઈએમપી જે વ્યક્તિ જે છે કે જેની આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ
કે જે છે મહાક્ષત્રપ રુદ્રદામન. એક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈ શકે કે ભાઈ જે શક પ્રજા ભારતની અંદર આવી તેનું મૂળ વતન એટલે મધ્ય એશિયાની અંદર ખાસ તો ઈરાનની અંદર કહેવામાં આવતું હોય છે. એના માટે ઇન્ડોસિથિયન આવા શબ્દનો પણ ઉપયોગ લેવામાં આવતો હોય છે. અને શક પ્રજા જે છે, શક શાસકો જે છે એના સુબા કે જેના માટે ક્ષત્રપ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. રાજા માટે મહાક્ષત્રપ, એના સુબા માટે ક્ષત્રપ. પેલા આટલું ક્લિયર છે. નેક્સ્ટ આગળ વધી મહાક્ષત્રપ રુદ્રદામનની વાત કરી તો પેલા તો યાદ રાખશી આપણે કીધું ભાઈ બે કુળ થઈ ગયા. એક કુળ કે જેને કીધું આપણે ક્ષહરાત કુળ કે જેની અંદર બે મહત્વના શાસકો, એક છે નહપાન અને બીજા છે ભ્રુમક. પેલા ભ્રુમક આવ્યા હતા, પછી નહપાન આવતા હોય છે. અહીંયા આપણે કાર્દમક કુળ તરફ જઈ તો કાર્દમક કુળના આદ્ય સ્થાપક કે જેમનું નામ હતું મિત્રો ચાષ્ટાન. નામ યાદ રાખશે મિત્રો, કાર્દમક કુળના આદ્ય સ્થાપક એટલે કે ચાષ્ટાન. હવે ચાષ્ટાન જે છે ગુજરાતની અંદર પણ પોતાનું સામ્રાજ્ય ક્યાંક વિસ્તરિત કરેલું હતું. સાથે સાથે ચાષ્ટાનના પુત્ર કે જેનું નામ હતું મિત્રો જયદામા. શું નામ હતું મિત્રો? જયદામા. ચાષ્ટાન પછી આ રાજગાદી ઉપર આવતા હોય છે એમના પુત્ર એટલે કે જયદામા. હવે જયદામા જ્યારે રાજગાદી ઉપર આવતા હોય છે પણ એમનું અકાળે અવસાન થઈ જતું હોય છે, લાંબો સમય પોતે શાસન ગુજારતા નથી. તો એમના પછી એમના પુત્ર રાજગાદી ઉપર આવશે કે જેનું નામ છે મિત્રો મહાક્ષત્રપ રુદ્રદામન. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખશે. પેલા સિક્વન્સ જોઈ, ચાષ્ટાનના પુત્ર જયદામા, જયદામાના પુત્ર એટલે કે મહાક્ષત્રપ રુદ્રદામન. તો મિત્રો એનો મતલબ એવો થયો કે મહાક્ષત્રપ રુદ્રદામન જે છે કે જે અગાઉ ખરેખર પોતાના દાદાની સાથે પણ ક્યાંક સેવાની અંદર રહેલા, એમના દાદાની સાથે પોતે યુદ્ધમાં પણ ક્યાંક જોડાતા હતા. આ વસ્તુ અહીંયા ક્યાંક ઇતિહાસની અંદર આપણને માહિતી મળે છે. શું કહેવામાં આવે છે તો કે મહાક્ષત્રપ રુદ્રદામન પોતાના પિતામહ એટલે કે એના દાદા ચાષ્ટાન જે છે એને જે નહપાને જે પ્રદેશો ગુમાવેલા હતા એ પ્રદેશો પાછા એકત્રિત કરવામાં, પાછા જીતવામાં પણ ક્યાંક મદદરૂપ થતા હોય છે. તેનો મતલબ એવો થયો કે બે દાદા દીકરો જે છે એ સારા યુદ્ધની અંદર પણ સાથે સાથે જોડાયેલા હોય છે. ઓકે, અહીંયા ખાસ વાત કરી ના પિતા એટલે કે જયદામાની. જયદામાના સિક્કાની એક બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખી શકાય કે એના સિક્કા જે છે એ ચોરસ આકારના જોવા મળતા હોય છે. સાથે સાથે એની અંદર કેટલીક આકૃતિઓ જોવા મળતી હોય છે, જેમ કે અગ્રભાગ. જો સિક્કાની અંદર બે ભાગ હોય, એક અગ્રભાગ અને એક પૃષ્ઠભાગ. અગ્રભાગ જે છે કે જેની અંદર દક્ષિણાભિમુખ વૃષભ ને અમુક જગ્યાએ વૃષભની જગ્યાએ હાથી પણ જોવા મળતો હોય છે. તો દક્ષિણાભિમુખ વૃષભ અને સાથે સાથે બે મહત્વના ચિહ્નો ત્રિશુલ અને પરશુ, આ બે વસ્તુ પણ જોવા મળતી હોય છે. ફરીથી રિપીટ કરું છું, સિક્કા એનો આગળનો ભાગ ક્યાં વૃષભ, પણ વૃષભનું મોઢું કઈ બાજુ હશે તો કે દક્ષિણ દિશામાં, એટલે દક્ષિણાભિમુખ વૃષભ. સાથે સાથે ત્રિશુલ પરશુ એની છાપ મળી આવેલી ને અમુક સિક્કામાં વૃષભની જગ્યાએ શું જોવા મળશે તો કે હાથી. આટલું વસ્તુ મિત્રો માઇન્ડમાં રાખવાની છે. નેક્સ્ટ એના પૃષ્ઠભાગ એટલે કે સિક્કાની પાછળની બાજુ એની અંદર કયા કયા ચિહ્નો જોવા મળે તો કે એના પૃષ્ઠભાગ ઉપર પહેલા તો ષટકૂટ પર્વતની આકૃતિ જોવા મળતી હોય છે. સાથે સાથે સૂર્યચંદ્રના ચિહ્નો પણ જોવા મળતા હોય છે. અને આ ઉપરાંત નીચે નદી અથવા તળાવ અથવા તો ઝરણું એની પણ ક્યાંક આકૃતિ જોવા મળતી હોય છે. આખું એક કુદરતી દ્રશ્ય અંદર જોવા મળે છે. આ રીતે તમે માઇન્ડમાં યાદ રાખી શકો. ક્લિયર? તો આ ખાસ તો મહાક્ષત્રપ રુદ્રદામનના પિતા એટલે જયદામાની એક બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે એમના પછી આગળ વધી આપણે પર્ટિક્યુલર ચર્ચામાં લેવા છે મિત્રો મહાક્ષત્રપ રુદ્રદામનની. મિત્રો તો મહાક્ષત્રપ રુદ્રદામન, હવે એમની આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે, ગુજરાતને સંકળાયેલી જે મહત્વની માહિતી એમની ક્યાંથી પ્રાપ્ત થઈ તો મિત્રો યાદ રાખશી જુનાગઢથી. જુનાગઢની અંદર સમ્રાટ અશોકનો એક શિલાલેખ આવેલો છે ને આ શિલાલેખની પશ્ચિમ બાજુએ પોતે સંસ્કૃતની અંદર કેટલાક લેખો લખેલા છે ને એ લેખ જે છે કે જેના ઉપરથી આપણને મહાક્ષત્રપ રુદ્રદામનનું ગુજરાતની અંદર જે કંઈ શાસન હતું એના વિશેની અનેક માહિતી પ્રાપ્ત થતી હોય છે. પેલા જો મિત્રો અહીંયા એક બહુ મજાની વાત જાણવા મળશે કે સમ્રાટ અશોક અથવા તો એના દાદા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય કે જે પણ ગુજરાતમાં શાસન કરતા, ગુજરાતની અંદર ગિરિનગર જુનાગઢની અંદર પોતે શાસન કરતા, કે જે એમનું આમ તો મહત્વનું રાજધાની કહી શકો, પાટનગર કહી શકો. પણ જે તે સમય મિત્રો એવું બનેલું કે એમણે સુદર્શન તળાવનું બાંધકામ પણ ખાસ તો મૌર્ય યુગની અંદર શરૂઆત થઈ જતી હોય છે. ગિરનાર અથવા તો જુનાગઢમાંથી એક નીકળતી એક નદી કે જેનું નામ સુવર્ણસિક્તા અથવા તો સોનરેખ. નદીનું નામ સુવર્ણસિક્તા અથવા સોનરેખ. આજે સુવર્ણસિક્તા અથવા તો સોનરેખ નામની જે નદી છે
આ નદીમાંથી એક જળાશય તૈયાર કરવામાં આવતું હોય છે બંધ બાંધીને. મિત્રો એ જળાશય કે જેનું નામ છે સુદર્શન તળાવ. શું નામ છે મિત્રો? સુદર્શન તળાવ. મિત્રો સુદર્શન તળાવની પેલા બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. એના રિલેટેડ ખાસ ઘણા બધા મહત્વના ડેટા જે છે કે જેને આપણે અહીંયા ચર્ચામાં લેવા છે. તો સુદર્શન તળાવની વાત કરી મિત્રો, તો આ પહેલા તમે જે આકૃતિની અંદર જોઈ શકો છો એ છે સુદર્શન તળાવ. ઓકે, સુદર્શન તળાવ એનું બાંધકામ કોના સમયમાં થયું? તો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય શાસક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. હવે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા કે જેનું નામ હતું પુષ્યગુપ્ત વૈશ્ય. પુષ્યગુપ્ત વૈશ્ય કે જેણે સુવર્ણ સિક્કા અથવા તો સોનરેખ નદી ઉપર નિર્માણ કરેલું હતું સુદર્શન તળાવ. તો સુદર્શન તળાવનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા, એના રાજ્યપાલ, એના વહીવટદાર કે જે હતા પુષ્યગુપ્ત વૈશ્ય કે જેણે સુદર્શન તળાવનું નિર્માણ કરેલું. ઓકે, બીજી એક મહત્વની ઇન્ફોર્મેશન, આગળ જતા સમ્રાટ અશોક આવતા હોય છે. આમ તો બિંદુસાર ને બિંદુસાર પછી અશોક. તો સમ્રાટ અશોક જે છે એના વહીવટદાર તરીકે ગુજરાતની અંદર હતા યવનરાજ તુષાસ્પ. યવનરાજ તુષાસ્પ કે જેણે અહીંથી નહેરો કઢાવેલી, સિંચાઈ માટે નહેરો કઢાવેલી હતી સુદર્શન તળાવમાંથી. આ કાર્યવાહી કોના સમયમાં થઈ? તો સમ્રાટ અશોકના સમયમાં. સમ્રાટ અશોકના ક્યાં વહીવટદાર, ક્યાં સુબા, ક્યાં રાજ્યપાલે આ વ્યવસ્થા કરેલી? તો એના સુબા કે જેનું નામ હતું મિત્રો યવનરાજ તુષાસ્પ. ઓકે, શું કર્યું? તો કે એમાંથી નહેરો કઢાવી. ઓકે, બે કામ થયા. બાંધકામ કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. ચંદ્રગુપ્ત મૌર્યના સુબા એટલે કે પુષ્યગુપ્ત વૈશ્ય. ઓકે, બીજું તો કે સમ્રાટ અશોકના સુબા એટલે કે યવનરાજ તુષાસ્પ કે જેને એમાંથી નહેરો કાઢતા હોય છે, એમાંથી સિંચાઈ માટેની વ્યવસ્થા કરતા હોય. ગુજરાતની અંદર સિંચાઈના જે લેખિત પુરાવા પ્રાપ્ત થતા હોય છે એમાંથી સૌથી પ્રાચીન પુરાવામાંનું એક કહી શકાય આ પુરાવો. ઓકે, હવે પહેલા તો આ બે બાબત માટેની એક મહત્વની ઇન્ફોર્મેશન આપું મિત્રો કે સમ્રાટ અશોકનો ગિરનાર ઉપર શિલાલેખ તો છે. સમ્રાટ અશોકનો ગિરનાર ઉપર શિલાલેખ જોવા મળે છે, પણ ગિરનાર ઉપર શિલાલેખમાં સમ્રાટ અશોકે એવું નથી લખ્યું કે સમ્રાટ અશોકે અથવા તો સમ્રાટ અશોકના દાદા, એના પિતામહ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા કે જેમણે અહીંયા સુદર્શન તળાવ બંધાવેલું. તો મિત્રો આ લખ્યું કોણે? તો મિત્રો આ લખાણ મહાક્ષત્રપ રુદ્રદામનના લેખની અંદર મળે છે. આપણને જે માહિતી પ્રાપ્ત થઈ કે સુદર્શન તળાવનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું, સુદર્શન તળાવમાંથી નહેરો અશોકના સમયમાં કાઢવામાં આવેલી, તો આ માહિતી ખરેખર મૌર્ય શાસકોએ આપેલી નથી. આ માહિતી સક્ષત્રપ રાજવી મહાક્ષત્રપ રુદ્રદામનનો જે ગિરનારના શિલાલેખ ઉપર જે લેખ મળે છે એ લેખમાંથી આ માહિતી આપવામાં આવે છે. તો મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખશે, મહાક્ષત્રપ રુદ્રદામન. હવે એના સમયમાં મિત્રો બનતું હોય છે એવું કે મહાક્ષત્રપ રુદ્રદામનના સમયમાં એના શાસનકાળ દરમિયાન ગુજરાતની અંદર વહીવટદાર તરીકે, ગુજરાતના સુબા તરીકે હતા સુવિશાખ. હવે પરિસ્થિતિનું કંઈક નિર્માણ મિત્રો એવું થયેલું કે અહીંયા સુદર્શન તળાવ જે છે કે જેને એક નુકસાન થતું હોય છે, કારણ કે એવું કહે છે કે માગસર મહિનો અને જે તે સમય જે ખાસ તો વરસાદ, અતિવૃષ્ટિ એટલી બધી થતી હોય છે કે આ અતિવૃષ્ટિને લીધે સુદર્શન તળાવ તૂટી જતું હોય છે. સુદર્શન તળાવમાં પાણીનો ભરાવો એટલો બધો વધતા બંધ તૂટી જતો હોય છે અને સુદર્શન તળાવ જે છે એ દુર્દર્શન થઈ જતું હોય. તો સુદર્શન તળાવને ફરીથી સારું અને સુવ્યવસ્થિત સુદર્શન બનાવવા માટે સુવિશાખ જે છે પોતે રાજતંત્રની અંદર રજૂઆત કરતા હોય છે. પ્રારંભિક સમય મિત્રો એવું બનેલું કે સુદર્શન તળાવની જે તે સમયે કોઈ મંજૂરી પ્રાપ્ત ન થાય, પણ પોતાના રાજા એટલે કે મહાક્ષત્રપ રુદ્રદામન જે છે એનું નામ સતત ને સતત ઇતિહાસની અંદર અકબંધ રહે એના માટે સુવિશાખ પોતાના ખર્ચે, પોતાની પાસે જે સંપત્તિ રહેલી છે એમાંથી સુદર્શન તળાવને ફરીથી પેલા કરતા પણ વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે. હવે સુવિશાખે આજે પ્રયત્ન કર્યો કે જેની અંદર પ્રજા પાસેથી એક પણ રૂપિયાનો કર લીધો નથી, વગર કરે પોતે સુદર્શન તળાવને સારામાં સારું તૈયાર કરાવતા હોય. તો અહીંયા ત્રીજી મહત્વની બાબત જોઈ, ફરીથી રિપીટ કરું. મૌર્ય સમ્રાટ જે હતા ચંદ્રગુપ્ત મૌર્ય કે જેના સમયમાં બાંધકામ થયું, સમ્રાટ અશોકના સમયમાં નહેરો કાઢવામાં આવી. હવે સુવિશાખ કે જે મહાક્ષત્રપ રુદ્રદામનના સુબા હતા કે જેમણે આમાં ફરીથી એનું સમારકામ કરાયું, એનું બાંધકામ ફરીથી કરાયું કે જેનું સમારકામ થયું. ઓકે, હવે એના પછીની વાત કરીએ તો કે નેક્સ્ટ ગુપ્ત સામ્રાજ્ય આવશે. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન એવું બનતું હોય છે કે રાજા હતા સ્કંદગુપ્ત. હવે સ્કંદગુપ્ત છે કે જેના સુબા તરીકે ખરેખર હતા પર્ણદત્ત, પણ પર્ણદત્ત પોતાના પુત્ર એટલે કે ચક્રપાલિત કે જેને જવાબદારી સોંપતા હશે કે ભાઈ સુદર્શન તળાવનું જે બાંધકામ તૂટી ગયું છે કે આમ તો ફરીથી પૂર આવેલું ને એની અંદર તૂટી ગયું હતું, તો ફરીથી એનું સુદર્શન તળાવને ફરીથી સારું બંધાવતા હોય છે. પણ ચક્ર ધારણ કરે છે મહારાજ વિષ્ણુ.
ને એટલા માટે ચક્રપાલિત જે છે કે ત્યાં ભગવાન વિષ્ણુનું મંદિર પણ બનાવતા હોય છે. આવા લોજિક સાથે યાદ રાખી જેથી કરીને ભૂલાય નહીં. ક્લિયર છે? તો આ રીતે સુદર્શન તળાવની અંદર 4 મહત્વની બાબતો યાદ રાખવાની છે. બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. ઓકે, એમાંથી નહેરો કાઢવામાં આવી સમ્રાટ અશોકના સમયમાં. સમ્રાટ અશોકના સુબા એટલે કે યવનરાજ તુષાસ્પ ફરીથી સમારકામ કરવામાં આવ્યું મહાક્ષત્ર રુદ્રદામનના સમયમાં, ને એના સુબા એટલે કે સુવિશાખ કે જેને કોઈ પણ પ્રકારનો ટેક્સ લીધા વગર એનું સમારકામ કરાયું. ત્યાર પછી સ્કંદગુપ્ત ગુપ્ત સમ્રાટ. ઓકે, ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત છે એના સુબા એટલે કે પર્ણદત્ત, પણ પર્ણદત્તના પુત્ર એટલે કે ચક્રપાલિત જે છે એનું સમારકામ પણ કરાવતા હોય છે, અને સાથે સાથે મહારાજ વિષ્ણુ ભગવાન વિષ્ણુ જે એનું મંદિર પણ ત્યાં બંધાવતા હોય છે. તો આ સુદર્શન તળાવ સાથે સંકળાયેલી એક મહત્વની બાબત છે કે જેની અંદર આમ તો 3 રાજવંશ આવી ગયા છે અને 4 રાજાઓ ક્યાંક જો આપણે તૈયાર રાખ્યા. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આગળ વધી આપણે વાત કરતા હતા મહાક્ષત્ર રુદ્રદામનની. મહાક્ષત્ર રુદ્રદામન કે જેણે લેખ કોતરાવેલો છે ગિરનાર ઉપર. ઓકે, ગિરનાર ઉપર જે લેખ કોતરાવેલો છે એની અંદર મિત્રો એવું કહેવામાં આવે છે કે એક તો સુદર્શન તળાવની આપણને માહિતી પ્રાપ્ત થશે. શેની માહિતી પ્રાપ્ત થશે? સુદર્શન તળાવની બાંધકામની માહિતી. એની અંદર આપણે ખાસ યાદ રાખ્યું સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી સુદર્શન તળાવ સંબંધિત જે હતી એ મૌર્ય શાસકોએ નથી આપી. એ કોણે આપી છે? મહાક્ષત્ર રુદ્રદામને. ઓકે, મહાક્ષત્ર રુદ્રદામને સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે એની એક્ઝેક્ટ પશ્ચિમ બાજુએ પોતાનો લેખ કોતરાવેલો. પણ મિત્રો અહીંયા ભાષા ખાસ યાદ રાખશું. ભાષા છે સંસ્કૃત અને લિપિ હતી દેવનાગરી. આ વસ્તુ ન ભૂલાવી જોઈએ. ક્લિયર? નેક્સ્ટ આગળ વધી એવું કહે છે કે માગસર માસની અંદર અતિવૃષ્ટિ થઈ. આમ તો અતિવૃષ્ટિ માગસર માસની અંદર થાય એટલે એવું સમજવું કે ભાઈ આ બિનમોસમી વરસાદ જ છે, ને આ બિનમોસમી વરસાદ એટલો બધો થઈ જતો હોય છે કે જેને લીધે સુદર્શન તળાવ તૂટી ગયું. આપણે આમ તો ચર્ચા કરી લીધેલી. ઓકે, સુદર્શન તળાવ તૂટી ગયું. પોતાના સુબા એટલે કે સુવિશાખ જે છે કે રાજાની કીર્તિ છે એને અકબંધ રાખવા માટે પોતે સુદર્શન તળાવનું ફરીથી બાંધકામ કરાવતા હોય છે. કોઈ પણ પ્રકારનો ટેક્સ લેતા નથી. અહીંયા જે ખાસ તો વાત કરવી છે મિત્રો, મહાક્ષત્ર રુદ્રદામનનો જે શિલાલેખ જે છે કે જેની ભાષા મિત્રો યાદ રાખી સંસ્કૃત, એની લિપિ હતી દેવનાગરી. ને આમ તો એવું પણ કહેવામાં આવે છે કે મહાક્ષત્ર રુદ્રદામન કે જેમણે અહીંયા સંસ્કૃતના આશ્રયદાતા તરીકે ઇતિહાસકારો માને છે. તે પણ ખાસ યાદ રાખવા લાયક બાબત છે. ઓકે, કચ્છનો એક પ્રદેશ છે, એક ગામ છે ઓંધ ગામ, કે જ્યાં ઈસવીસન 52 અથવા તો વર્ષ 52 જે છે કે જે તે વર્ષના 4 જેટલા યષ્ટિ લેખો કહી શકો, પથ્થર ઉપર લખવામાં આવેલું એક બાંધકામ, જે પ્રશસ્તિ કહી શકો એનું એક બાંધકામ કરવામાં આવેલું છે કે જેની અંદર લખાણ લખવામાં આવેલું છે મિત્રો. ને આ જે 4 લેખો જે પ્રાપ્ત થતા હોય છે એમાં ખાસ તો 2 શાસકો રિલેટેડ માહિતી પ્રાપ્ત થતી હોય છે. એક જે કાર્દમક કુળના આદ્ય સ્થાપક એટલે કે ચાષ્ટાન, અને સાથે સાથે મહાક્ષત્ર રુદ્રદામનની માહિતી પ્રાપ્ત થાય છે. ઓકે, ખાસ તો મહાક્ષત્ર રુદ્રદામનના જે શિલાલેખો છે, એના જે યષ્ટિ લેખો છે, એમાંથી કઈ માહિતી મિત્રો પ્રાપ્ત થઈ તો અહીંયા યાદ રાખી શકાય કે એની અંદર ખાસ તો એવું લખેલું છે કે મહાક્ષત્ર રુદ્રદામન જે છે એમના વિશેની માહિતી આપે છે કે રુદ્રદામન મહાક્ષત્રપ સ્વામી ચાષ્ટાનના પૌત્ર છે. એટલે ચાષ્ટાન જે છે એમના દાદા હતા, એમના પિતામહ હતા. ઓકે, ક્ષત્રપ સ્વામી જયદામા એમના પુત્ર છે. એટલે આ સ્પેશિયલ ઇન્ફોર્મેશન કોની છે? રુદ્રદામન કે જે ચાષ્ટાનના પૌત્ર અને જયદામાના પુત્ર છે. આ 2 વસ્તુ માઇન્ડમાં રાખવાની. સાથે સાથે એવું પણ એક માહિતી પ્રાપ્ત થાય છે કે દક્ષિણની અંદર એક મહાન, આમ તો સાતવાહન વંશ તમે સાંભળેલો બધાએ. સાતવાહન વંશના એક મહાન રાજા કે જેનું નામ હતું ગૌતમી પુત્ર સતકર્ણી. હવે ગૌતમી પુત્ર સતકર્ણી એના પુત્ર કે જેનું નામ છે વશિષ્ઠિપુત્ર પુલમાવી કે જેને મહાક્ષત્ર રુદ્રદામન સાથે 2 વખત યુદ્ધ થયેલું. ને આ બંને યુદ્ધની અંદર એવું કહેવામાં આવે છે કે મહાક્ષત્ર રુદ્રદામન જે છે કે જે હરાવતા હોય છે વશિષ્ઠિપુત્ર પુલમાવીને, એનો મતલબ એવો થયો કે અહીંયા પુલમાવી હારી ગયા છે. ઓકે, હારી ગયા છે છતાં એનું રાજ્ય પોતાના હસ્તગત નથી કરતા. હવે એનું રાજ્ય હસ્તગત નથી કરતા, એની વીરતા જે છે એને બિરદાવે છે. ને એવું કહેવામાં આવે છે કે મહાક્ષત્ર રુદ્રદામન પોતાના જમાઈ બનાવતા હોય છે વશિષ્ઠિપુત્ર પુલમાવીને. તો એને પણ મિત્રો ખાસ યાદ રાખશું. વશિષ્ઠિપુત્ર પુલમાવી કે જે કોના જમાઈ હતા? તો કે મહાક્ષત્ર રુદ્રદામનના. તો આ પણ યાદ રાખવા લાયક બાબત છે. ઓકે, એક એવી પ્રતિજ્ઞા મિત્રો યાદ રાખવાની છે. એક પ્રતિજ્ઞા છે મહાક્ષત્ર રુદ્રદામનની કે પોતે જ્યારે પણ
કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન, હવે મહાક્ષત્ર રુદ્રદામન પોતે એક પ્રતિજ્ઞા લીધેલી કે પોતાના જીવનકાળ દરમિયાન એક પણ વ્યક્તિની હત્યા નહીં કરે, કોઈ પણ પ્રકારનો મનુષ્ય વધ કરશે નહીં. મિત્રો એક્ઝામની અંદર ઘણી બધી વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો કે સંપૂર્ણ જીવન દરમિયાન મનુષ્ય વધ ન કરવાની પ્રતિજ્ઞા લેનાર કોણ? તો એ મહાક્ષત્ર રુદ્રદામન. એમણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ મનુષ્ય હત્યા નહીં કરે, જીવ હત્યા નહીં કરે, પુરુષ વધ નહીં કરે. પણ અહીંયા એક વસ્તુ છે, આ પ્રતિજ્ઞાની અંદર એક ફુદડી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય છે. પોતે પુરુષ વધ નહીં કરે, આ પ્રતિજ્ઞા તો સાચી, પણ આમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન માત્ર એટલી છે, યુદ્ધ કરવા માટે જાય ત્યાં આ પ્રતિજ્ઞા લાગુ પડશે નહીં. કારણ કે જો યુદ્ધની અંદર જાય ને ત્યાં પોતે પોતાનો નિયમ લાગુ પડે તો નુકસાન થઈ શકે. આવું ન થાય એટલા માટે પોતાની પ્રતિજ્ઞાની અંદર એક છૂટછાટ રાખેલી છે કે ભાઈ યુદ્ધ દરમિયાન કરવામાં આવતા પુરુષ વધ, મનુષ્ય વધ જે છે એની છૂટ છે. ક્લિયર? તો આ એક પ્રતિજ્ઞા પણ યાદ રાખશે, એક્ઝામની અંદર પૂછાતું હોય છે. હવે ખાસ જોઈએ કે ભાઈ મહાક્ષત્ર રુદ્રદામનનું સામ્રાજ્ય કેટલું ફેલાયેલું. એની અંદર ખાસ કરીને આધિપત્ય નીચે આવેલા પ્રદેશો ઘણા બધા જે છે, પણ આપણે પર્ટિક્યુલર ગુજરાતની અંદર આપણે તૈયાર કરી તો મહાક્ષત્ર રુદ્રદામનના ખાસ તો ગુજરાતની અંદર એક પ્રદેશ એટલે કે આનર્થ કે જેની અંદર એમનું સામ્રાજ્ય વિસ્તરિત થયેલું હતું, સૌરાષ્ટ્ર કે જ્યાં પણ એમનું સામ્રાજ્ય હતું, સાથે સાથે કહી શકાય સાબરકાંઠા એટલે કે સ્વબ્ર ત્યાં પણ એમનું સામ્રાજ્ય હતું, કચ્છ ત્યાં પણ સામ્રાજ્ય હતું, અને સાથે સાથે નિષાદ કે જે ડાંગ, વાસંદા અને ધરમપુરને સાંકળેલો પ્રદેશ કહી શકાય કે જ્યાં પણ મહાક્ષત્ર રુદ્રદામનનું સામ્રાજ્ય ફેલાયેલું. આમ તો કહી શકાય કે ગુજરાતના મોટા ભાગના પ્રદેશો આવી ગયા. ક્લિયર? તો અહીંયા મહાક્ષત્ર રુદ્રદામનનું સામ્રાજ્ય ફેલાયેલું હતું એની માહિતી અમુક સિક્કાઓ પરથી પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે કહી શકાય કે એમની માહિતી આપણને બીજી મહત્વપૂર્ણ જે યષ્ટિલેખો અને શિલાલેખો પરથી પણ પ્રાપ્ત થતી હોય. તો આ મહાક્ષત્ર રુદ્રદામન સાથે સંકળાયેલા ગુજરાતના કેટલાક મહત્વના પ્રશ્નો છે, ગુજરાતની સાથે સંકળાયેલી કેટલીક મહત્વની બાબતો આપણે અહીં જોઈ. ખાસ તો એવું કહી શકાય કે જે કુળની આપણે વાત કરી પશ્ચિમી ક્ષત્રપોની અંદર, ખાસ તો મહત્વનું કહી શકાય કાર્દમક કુળ. મિત્રો આ કાર્દમક કુળ જે છે કે જેની અંદર લગભગ સૌથી મોટું સામ્રાજ્ય કોઈ ક્ષત્રપોની અંદર કહી શકાય તો એ છે કાર્દમક કુળનું. અને મિત્રો કાર્દમક કુળની અંદર 10 પેઢી અને નાના મોટા 20 રાજાઓ થઈ ગયા. લગભગ એવું કહે છે કે 226 એપ્રોક્સ આંકડો આપવામાં આવે છે, 226 વર્ષ પોતે શાસન કરતા હોય છે. અને આ શાસનકાળ દરમિયાન અનેક રાજ્યોની અંદર પોતાનું સામ્રાજ્ય વિસ્તરિત કરવામાં આવે છે. તો આ ક્ષત્રપ શાસકો સાથે સંકળાયેલી એક મહત્વની બાબત કહી શકાય. ત્યાર પછી વાત કરીએ અમદાવાદ જિલ્લાનું સાણંદ. સાણંદમાંથી પણ કેટલાક સિક્કાઓ પ્રાપ્ત થતા હોય છે કે જેની ઉપરથી માહિતી પ્રાપ્ત થાય છે કે ગુજરાતમાં ક્ષત્રપોનું શાસન હતું, કે જે એવું કહી શકાય કે પર્ટિક્યુલર ઈસવીસન 398 એટલે કે શક સંવંત કહી શકાય 320 ત્યાં સુધી આ સામ્રાજ્ય ચાલુ રહેલું. તો આ પણ ખૂબ મહત્વની બાબત છે. ઠીક છે? અને એવું પણ કહી શકાય કે એક બાજુ મૌર્ય સામ્રાજ્ય પૂરું થયું. ઓકે, મૌર્ય સામ્રાજ્ય પૂરું થયું ત્યાર પછી ખાસ તો ગુજરાતની અંદર ક્ષત્રપોનું શાસન આવતું હોય છે. ક્ષત્રપો પછી હવે વચ્ચેનો એક સમયગાળો, આમ તો ક્ષત્રપો, સક્ષત્રપ અને ગુપ્ત સામ્રાજ્ય, સક્ષત્રપ અને ગુપ્ત સામ્રાજ્ય, આ બંને વચ્ચે એક શાસકનું મહત્વ પણ યાદ રાખવામાં આવશે કે જે સર્વભટારક તરીકે ઓળખાય છે, કે જેણે પણ ગુજરાતની અંદર થોડા સમય માટે શાસન કરેલું. તેમને પણ સાથે યાદ રાખીશું કે બેઝિક ઇન્ફોર્મેશન છે, ટોપિક સાથે સંકળાયેલી છે, રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, એટલા માટે યાદ રાખશું. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. તો આ જે ખાસ તો કહી શકાય મહાક્ષત્ર રુદ્રદામન તૈયાર કર્યા છે. મહાક્ષત્ર રુદ્રદામનની સાથે સાથે આપણે સુદર્શન તળાવની બેઝિક ઇન્ફોર્મેશન પણ આપણે જોઈ લીધી. તો મિત્રો આ હતા મહાક્ષત્ર રુદ્રદામન. મિત્રો આ ટોપિકની અંદર જો આપણને ખૂબ મજા આવેલી હોય તો પહેલા તો આ ટોપિકને લાઈક કરજો, આ લેક્ચરને લાઈક કરજો. સાથે સાથે આપના જે કંઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સની અંદર આપજો. ઓકે, એક ખૂબ મહત્વની બાબત આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક પણ કરી લેજો. અને જો લેક્ચર ખરેખર ખૂબ મજા આવેલી હોય તો તમારા મિત્રો સાથે પણ એને શેર કરજો. આગામી લેક્ચરમાં ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.